નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીનો ચોથો પાઠ ભણવાનો છે, જેનું શીર્ષક છે એક પ્રશ્ન ચાર ઉત્તર. તો આ પાઠના લેખક છે શ્રી પ્રકાશ. એમનો જન્મ 1890માં થયેલો. એમનું મૃત્યુ છે એ 1971માં થયેલું. શ્રી પ્રકાશ હિન્દી કે જાને માને સાહિત્યકાર है, એટલે કે શ્રી પ્રકાશ છે એ હિન્દીના પ્રસિદ્ધ ઓળખીતા જાણીતા साहित्यकार એટલે અહીંયા આપણે લેખક છે. उन्होंने अपनी लेखनी के द्वारा, लेखनी એટલે पेन, बोल पेन, પોતાની पेन द्वारा, लेखनी એટલે અહીંયા मतलब એના લખાણો द्वारा, तो उन्होंने अपनी लेखनी के द्वारा राष्ट्रभक्ति, देश प्रेम, सांस्कृतिक उत्थान એટલે સંસ્કૃતિને વિકસિત કરવી, સંસ્કૃતિ જે અવસ્થામાં છે, જે સ્થિતિમાં છે એના કરતા એને સારી સ્થિતિમાં લઈ જવી, એને ઉત્થાન કહેવાય. એવી જ રીતે સામાજિક ઉત્થાન એટલે કે સમાજનો વિકાસ કરવો, એવમ સમસામયિક સમસ્યાઓ એટલે કે જે વર્તમાનમાં સમસ્યા હોય, જે તે સમય દરમિયાનની જે સમસ્યાઓ હોય એના ઉપર પ્રકાશ ડાલા હે, એટલે કે એ વાત અહીંયા કહેવામાં આવેલી છે અથવા એ સમયે એમને કીધેલી છે. એટલે કે આ જે પ્રકાશજી છે એને પોતાના લખાણો દ્વારા સંસ્કૃતિને શ્રેષ્ઠ બનાવવા, સમાજને શ્રેષ્ઠ બનાવવા અને તે સમયની જે એમની સમસ્યાઓ હતી, જે એની મુશ્કેલીઓ હતી, જે કોઈ રિવાજો હતા એના ઉપર પણ એમને પ્રકાશ પાડેલો છે. ઉનકી ભાષા સરળ એવં સહજ है, एकदम सीधी सादी भाषा આપણે કહેવાય, બધા સમજી શકે એવી. उन्होंने निबंध, लेख, संस्मरण, जीवनी पर भी अपनी कलम चलाई है. मतलब કે એને કલમ ચલાઈ है એટલે લખેલું છે. શું લખેલું છે? નિબંધ લખ્યું છે, લેખ લખ્યા છે, સંસ્મરણ કોઈની યાદગીરી હોય, કોઈ ઘટના યાદ હોય એ ઘટના વિશે લખેલું છે, કોઈની જીવની એટલે જીવન ચરિત્ર વિશે લખેલું છે. छोटी छोटी बातों पर गहरा चिंतन उनके साहित्य में देखने मिलता है. નાની નાની વાતનો ઊંડો વિચાર, ગહન ચિંતન એટલે ઊંડો વિચાર આ એના સાહિત્યમાં, એના લખાણમાં જોવા મળે છે. તો અહીંયા प्रस्तुत पाठ में श्री प्रकाश द्वारा पूछे गए एक ही प्रश्न का उत्तर 4 महानुभावों ने अपने अपने ढंग से दिए हैं. શ્રી પ્રકાશજીએ એક જ પ્રશ્ન પૂછેલો હતો, પણ એ પ્રશ્નના 4 મહાનુભાવો એટલે કે શ્રેષ્ઠ લોકો જે હતા, મહાન લોકો જે હતા, એને अपने अपने ढंग से એટલે પોતપોતાની રીતે જવાબ આપેલો છે. हमारा देश तभी उन्नति कर सकता है जब देश का प्रत्येक नागरिक पूर्णतः ईमानदारी, लगन एवं निष्ठा के साथ अपना छोटे से छोटा कार्य करेगा. આપણા દેશને જો ઉન્નતિ એટલે કે વિકસિત બનાવવો હોય, એને આગળ લઈ જવો હોય, તો દેશના દરેક નાગરિકે પૂર્ણતઃ એટલે પૂરેપૂરી ઈમાનદારી, લગન એટલે કે એની અંદર મહેનત કરીને, એની અંદર ઓતપ્રોત થઈને, અને નિષ્ઠા, ઈમાનદારી, નિષ્ઠા એટલા માટે ખાસ તો અહીંયા ઈમાનદારી જેવો જ શબ્દ છે કે જે કામ કરો એ દિલ લગાવીને કામ કરો, પૂરેપૂરી ઈમાનદારીથી, એટલે નિષ્ઠા કે સાથ અપના છોટે સે છોટા, નાનામાં નાનું કામ જ્યારે કરવામાં આવશે, કોઈ કામને મોટું કે નાનું ન સમજો, ત્યારે દેશ છે એ વિકસિત થશે. તો અહીંયા આપણે જે 4 મહાનુભાવોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા છે એના વિશે જ આપણે ભણવાનું છે. सबको ही कुछ न कुछ खब्द होता है. હવે ખબ્દ નો મતલબ છે ધૂન, લગન. એક જાતની કોઈને ન હોય કે એને આજ કરવું એટલે આજ, કોઈ એક વાતની એને ધૂન લાગી હોય, લગની લાગી હોય, તો અહીંયા કહે છે કે કોઈને, બધાને કઈ ને કઈ બાબતની લગની લાગી હોય, ધૂન લાગેલી હોય. મુझे भी कई बातों का खब्त है, એને પણ કંઈક ધૂન છે, એને પણ કંઈક લગની લાગેલી છે. उनमें एक यह है कि जब किसी विदेशी से मेरी मित्रता हो जाती है और उन्हें सहृदय पाता हूँ, साथ ही यह समझता हूँ कि हमारे देश में बहुत दिनों से रहने के कारण
वे पर्याप्त अनुभव भी प्राप्त कर चुके हैं, तो उनके किसी सुअवसर पर मैं पूछता हूँ। વાક્ય મોટું છે, આપણે પહેલા એક એક શબ્દ જોઈ લઈએ. જે તો એ શું કહે છે કે ઉનમે સે એક ય હે, એટલે એને કઈ ધૂન લાગેલી છે કે જ્યારે કિસી વિદેશી, એટલે કોઈ પણ વિદેશી હોય એની યારે એની મિત્રતા થઈ જાય, અને સહૃદયનો મતલબ છે એની સાથે આમ લાગણી જોડાઈ જાય, એકબીજા સાથે હળીમળી જાય ત્યારે. અને બીજું કે એ લોકો આપણા દેશની અંદર ઘણા દિવસથી રહેતા હોય, એને કારણે એને પૂરેપૂરો અનુભવ બી થઈ ચૂક્યો હોય, અને કોઈ જો સારો અવસર, શું અવસર એટલે સારો અવસર આવે, સારો પ્રસંગ આવે, મતલબ કે ઉચિત જગ્યા હોય, ઉચિત સમય હોય, તો એને એ પૂછે છે. એટલે ખાસ એની એક ધૂન હતી કે કોઈ પણ વિદેશી એની હારે એની દોસ્તી થઈ જાય તો લાંબા ગાળે અને ઘણા સમયથી અહીંયા રહેતા હોય અને એવું લાગે કે હવે એની સાથે ખૂબ જ હળીમળી ગયા છીએ, ત્યારે એને પૂછતા, શું પૂછતા જુઓ કે આપ કૃપા કર यह बतलावे कि क्या कारण है कि हमारे देश में इतने विशेष पुरुषों के रहते हुए, इतने बड़े बड़े आंदोलनों के होते हुए भी देश कुछ उन्नति नहीं कर रहा है. जो प्रश्न શું પૂછે છે, કૃપા કરે એટલે કે મહેરબાની કરીને, બતલાવે એટલે કે બતાવો કે ક્યું કારણ છે એવું કે અમારા દેશમાં ઇતને એટલે કે આટલા બધા વિશેષ પુરુષ એટલે કે મહાપુરુષો છે, એના રહેવા છતાં ઇતને બડે બડે આંદોલનો કે હોતે હુએ ભી, એટલે કે આટલા મોટા મોટા આંદોલનો થયા પછી પણ દેશ છે કુછ ઉન્નતિ નહીં કર રહા, એટલે કે દેશનો એટલો વિકાસ કેમ નથી થતો. કારણ કે આપણા દેશમાં કેટલા મહાપુરુષો થઈ ગયા. જુઓ, આ આઝાદી સમયની વાત છે, ઘણા બધા મહાપુરુષો થઈ ગયા, આવા મોટા મોટા આઝાદીના આંદોલનો થઈ ગયા, છતાં પણ શા માટે દેશ પ્રગતિ કે વિકાસ નથી કરી શકતો અત્યારે? ऐसा मालूम होता है कि हम ज्यों के त्यों पड़े हुए हैं. એવું લાગે છે કે હતા એમનેમ છીએ, કોઈ ફેરફાર નથી થયો, કોઈ વિકાસ નથી થયો, જેમ હતા તેમ જ, જ્યોं કે ત્यों એટલે કે જેમ હતા તેમ જ આપણે પડેલા છીએ એવું લાગે છે. અવશ્ય ही हमारे मित्र इससे चकित होते हैं. ચકિત એટલે આશ્ચર્ય પામે છે કે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એના વિદેશી મિત્રો જે હતા એ આશ્ચર્યચકિત થાય છે, આશ્ચર્ય પામે છે. ઉત્તર દેતે સંકોચ કરતે હે, કારણ કે ઉત્તર દેવા માટે બરાબર યાદ રાખજો કે એને થોડોક આમ અચકાય છે. સંકોચ એટલે અહીં અચકાવું, શરમ આવે છે એમ કહી શકીએ આપણે, કારણ કે આપણા દેશમાં રહીને આપણને જ કંઈક કેવું, તો એના માટે એને થોડીક શરમ આવે છે અથવા અચકાય છે. और शिष्टता के नाते क्षमा चाहते हैं. शिष्टता केने कहेवाय કે સારો માણસ હોય, આમ આપણે કહે ને કે બીજાનું ભલું ઈચ્છતા હોય, ભલમનસાઈ હોય, તો શિષ્ટતા કે નાતે ક્ષમા ચાહતે હે, કારણ કે કોઈને જવાબ દેવો હોય એના વિશે તો એના પહેલા ઈ માફી માગે છે, પર મેં ઉन्हें छोड़ता नहीं और उनको उत्तर देने के लिए बाध्य करता हूं. અહીંયા બાધ્ય કરવું એટલે વિવશ કરવું, એને ઉત્તર દેવા માટે એકદમ વિવશ કરી દે છે કે ના તમારે દેવો જ પડશે. હવે જોજો પેલા લોકો શું કામ સંકોચ પામે છે, શરમ શા માટે આવે છે ને? કારણ કે એ લોકો શિષ્ટતા કે નાતે, આ એક શબ્દ બરાબર જોજો કે એટલા સારા માણસ છે કે આપણને આપણા દેશમાં રહીને આપણને આપણા દેશની અમુક જે ખરાબ બાબતો છે એ કહી નથી શકતા, એટલે એ ક્ષમા ચાહે છે કે ભાઈ એ દેવા દો, અમે તમને નહીં કહીએ. પણ આ જે લેખક છે એ એને છોડતા નથી કે ના તમારે કેવું જ પડશે, એમ કરીને એ ઉત્તર લે છે. હવે ક્યાં ક્યાં પ્રશ્ન કોને પૂછે છે એ જુઓ. તો મેરે પહેલે મિત્ર એક વૃદ્ધ ઈસાઈ પાદરી હે. પાદરી આપણે જેમ પૂજારી હોય એમ ખ્રિસ્તી લોકોમાં જે ચર્ચની અંદર પૂજા કરતા હોય એને પાદરી કહેવાય. તો ઈસાઈ એટલે ખ્રિસ્તી, તો એના પહેલા મિત્ર હતા એક વૃદ્ધ ईसाई पादरी. वे 36 वर्ष से भारत में ईसाई मत के प्रचार में तो उतना नहीं
पर सपत्नीक देश के दरिद्र नर नारियों की सामाजिक सेवा में लगे रहे हैं. 36 વર્ષથી ભારતમાં વસે છે અને ઈસાઈ મતનો પ્રચાર એટલે કે ઈસાઈ ધર્મનો એટલે કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવ્યા હોય છે ખરેખર. પણ આ એક એવા પાદરી હતા કે જે ઈસાઈ ધર્મનો પ્રચાર કરવામાં એટલા નહોતા ઉતરેલા, મતલબ કે એટલો પ્રચાર નહોતા કરતા, પણ સપત્નીક એટલે કે પત્ની સાથે, દેશ કે દરિદ્ર એટલે કે ગરીબ, દરિદ્ર એટલે ગરીબ, નર નારીઓ કી સામાજિક સેવા में लगे रहे हैं. સામાજિક સેવા કરતા હતા, જે દુઃખી લોકો હતા, ગરીબ લોકો હતા, એની સેવામાં 36 વર્ષથી લાગેલા હતા. ખરેખર તો એને ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા માટે આવ્યા હોય છે, પણ પ્રચાર એટલો નહોતા કરતા જેટલી એ લોકો સેવા કરતા હતા. મેરે હૃદય में उनके लिए बड़ा सत्कार और प्रेम है. એટલે સારું કામ કરતા હતા એટલા માટે લેખકને એના પ્રત્યે સન્માન છે અને એના પ્રત્યે પ્રેમ પણ છે. સત્કાર એટલે અહીંયા સારી ભાવના છે, પ્રેમ છે અને સન્માન છે. ઉનકા ઉત્તર થોડે મેં યહ હે કી, એને જવાબ આપ્યો પણ થોડોક આપ્યો, તો એ થોડાક જવાબમાં શું મેઇન છે એ જુઓ કે તુમ લોગ અપને કામ में गर्व नहीं लेते. આ કોને કે છે? ભારતના લોકોને, કે ભારતના લોકો છે એ તમારા કામ માટે તમને ગર્વ, તમને અભિમાન, જો અભિમાન એટલે અહીંયા ખોટું અભિમાનની વાત નથી, ગર્વ લેવાનું છે, આત્માભિમાન હોવું જરૂરી છે કે તમે જે કામ કરો છો એના માટે તમને આમ ગર્વ નથી કે ભાઈ હું આ કામ છે એ દેશ માટે કરું છું, સારું કાર્ય કરું છું. વિસ્તાર से उन्होंने बताया कि, जो बराबर એને આખો અર્થ સમજાવ્યો છે વિસ્તારથી, એટલે કે પૂરેપૂરી સમજૂતીથી. શું કે यहाँ पर जब किसी को कोई नौकरी चाहिए तो अतिशयोक्तिपूर्ण शब्दों में वह दरखास्त देता है. બરાબર યાદ રાખજો આ. તો આપણે જ્યારે કોઈએ નોકરી જોતી હોય, ચાહીએ મતલબ નોકરી જોતી હોય, તો અતિશયોક્તિપૂર્ણ શબ્દો મેં દરખાસ્ત, દરખાસ્ત એટલે અહીંયા એપ્લિકેશન કરે, મતલબ કે અરજી કરે. અતિશયોક્તિપૂર્ણ શબ્દ એટલે વધારીને, એટલું બધું વધારીને કે તમે કહેશો એના કરતા હું વધારે આમ કરીશ ને તેમ કરીશ ને. નોકરી જોતી હોય ત્યારે બધું કરવા તૈયાર હોય એવા શબ્દો કે આમ કે તમે કહેશો એમ હું ક્યારે આમ પગાર વધારો નહીં માગું, કે હું આ રજાઓ બહુ નહીં રાખું ને, વધારીને વાત કરે છે જ્યારે જોતી હોય ત્યારે. बहुत ही विनय और सम्मान के साथ वह आरंभ करता है. શરૂઆત જ્યારે નોકરીની કરે ત્યારે તો આમ વિનય એટલે એકદમ વિવેકથી, સન્માનની સાથે શરૂઆત કરે. અંત મેં પ્રતિજ્ઞા, આ જો નોકરીની આપણે એપ્લિકેશન અરજીની શરૂઆત કરે ત્યારે વિનય और सम्मान के साथ आरंभ करता है. अंत में प्रतिज्ञा करता है कि यदि स्थान मिल जाएगा तो वह सदा अपने मालिक की शुभकामना करेगा. એટલે જ્યારે એપ્લિકેશન એટલે અરજી કરે ને ત્યારે આપણે કે માનનીય, મહોદય શ્રી, આવી રીતે વિનય ને સન્માન સાથે, આદરણીય, આવી રીતે શબ્દોથી ચાલુ કરે. અને અંત એટલે કે જ્યારે એપ્લિકેશન એટલે કે અરજી પૂરી થાય ત્યારે એ શું કે યદિ સ્થાન મિલ જાયેગા, મતલબ કે જો મને નોકરી મળી જશે તો વહ સદા અપને માલિક કી શુભકામના કરેગા, એટલે કે માલિકનું સારું જ ઈચ્છશે. જો તમે મને આ નોકરી આપશો તો હું હંમેશા તમારું સારું ઈચ્છીશ. આ રીતે આપણે અરજી કરે છે નોકરી જોતી હોય ત્યારે. पर स्थान मिलते ही वह अपने काम अर्थात अपनी जीविका के साधन को ही खराब समझने लगता है. જેવી નોકરી મળી જાય એને એટલે પોતાનું જે પણ કામ હોય, પેલા કામ જોઈતું હોય ત્યારે એમ કે હું ગમે તે કામ કરવા તૈયાર છું, પણ જેવું કામ મળે એટલે કામ એટલે કે જીવિકા કે સાધન એટલે જીવવા માટેનું જે સાધન છે. જીવવા માટેનું સાધન શું? તો કે કામ. જે નોકરી કરે છે એ નોકરી એને જીવન આપે છે, કારણ કે એનાથી એનું જીવન આગળ વધે છે, એમાંથી આવક થાય છે અને કુટુંબને પણ પાડી શકે છે, એટલે પાલન પોષણ કરે છે. એ જ કામ એને ખરાબ લાગવા માંડે છે. પેલા એ જ કામ માટે એ પ્રાર્થના કરતો હતો કે હે મને કામ આપી દો. જ્યારે કામ મળી જાય છે એટલે એને ખરાબ લાગવા માંડે છે. अन्य साथियों से मिलकर काम खराब करने के लिए षड्यंत्र रचने लगता है और मालिक की नाक को दम कर डालता है. જુઓ એ શું કરે છે કે બીજા એના જે માણસો હોય એની સાથે મળી અને ષડયંત્ર રચે. ષડયંત્ર રચવું એટલે કોઈ
યોજનાઓ બનાવે, કામ ખરાબ કરવાની અથવા ઓછું કામ કરવાની કે માલિક કી નહીં કરવાનું, ને આમ કરીને માલિક કી નાકો દમ કરતા એટલે માલિકને મુશ્કેલી મૂકી દે છે, માલિકને હેરાન પરેશાન કરી દે છે. નાકો દમ कर डालना मतलब कि इन्हें हैरान परेशान करे छे. और देशों में भी लोग नौकरी की दरखास्त देते हैं. बीजा देशों में ही एप्लीकेशन तो करे नौकरी नी, એવું નથી કે આપણા દેશમાં જ કરે, બીજા દેશોમાં પણ થાય છે. પણ वे साधारण शब्दों में प्रार्थना पत्र लिखते हैं. प्रार्थना पत्र એટલે એપ્લિકેશન અરજી, એ હાવ સાધારણ સિમ્પલ વર્ડ में साव साधारण शब्दों में लखे छे. और जब स्थान मिल जाता है तो इस तरह काम करते हैं जैसे संसार की गति उन्हीं पर निर्भर करती है. બહુ ઊંચા શબ્દો અહીં આપેલા છે કે જ્યારે એપ્લિકેશન કરે ત્યારે સાવ સાદા શબ્દોમાં કે ભાઈ મારે આ કામની જરૂર છે, તમે મને કામ આપશો એવી હું આશા રાખું છું, બસ કે હું આમ કરીશ તેમ કરીશ એવું નથી કહેતા એ લોકો. અને જ્યારે એને કામ મળી જાય છે ત્યારે એવી રીતે કામ કરે કે જાણે આખો સંસાર, આખો જગત, આખી દુનિયા એની ઉપર જ આધાર રાખીને બેઠી હોય. એ કામ નહીં કરે તો દુનિયા ખતમ થઈ જશે એવી રીતે કામ કરે. મતલબ કે પૂરેપૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કામ કરે છે. और वे यदि काम छोड़ दे तो संसार डूब जाए. जो एना मन में એવું હોય કે હું કામ મૂકી દઈશ તો સંસાર ડૂબી જશે, સંસારનો નાશ થઈ જશે, આવી રીતે કામ કરે છે. મતલબ કે એકદમ દિલ લગાવીને કામ કરે છે. આપણી જેમ નહીં, આપણે ત્યાં યુનિયન બનાવે, પછી યુનિયનો હોય, માલિકની સામે હડતાલ ઉપર ઉતરી જાય. કામ જોતું હોય ત્યારે તો એકદમ આમ ઢીલા પોચા થઈને કે તમે કહેશો એ કરશો, હું ક્યારેય તમારી વિરુદ્ધમાં નહીં જાઉં. જેવું કામ મળી જાય એટલે પોતે યુનિયન બનાવી અને માલિકને હેરાન પરેશાન કરે છે. આ એનો જવાબ હતો. बात इस पादरी मित्र ने बहुत ठीक कही, એટલે કે આ ઘણું સાચું જ હતું. हमें अपने काम का गर्व नहीं है. આપણે આપણું જે કામ કરીએ છીએ એના પ્રત્યે ગર્વ નહીં કે મારું કામ છે મારે કરવું જ જોઈએ. दुख तो इसका है कि मुल्क એટલે વિસ્તાર, પ્રદેશ, અહીંયા દેશ की परंपरा में अपने काम का गर्व करने का आदेश है. આપણા દેશની જે પરંપરા છે વર્ષોથી ચાલી આવે છે એમાં તો આપણા કામ ઉપર ગર્વ કરવાનો આદેશ છે. जाति भेद इसी पर निर्भर करता है. આપણે અહીંયા જે જાતિ ભેદ હતો ને એ કામને કારણે હતો. પેલા કોઈ જ્ઞાતિ આને કારણે નહોતી. જો જાતિ ભેદ इसी पर निर्भर करता है કેને કારણે કે આપણી પરંપરાઓમાં પણ કામનો ગર્વ કરવાનો આદેશ છે. એટલે કે તમારું જે કામ છે એનો ઉપર તમને અભિમાન હોવું જોઈએ. એને કારણે તો જાતિઓ પેદા થઈ હતી. એક જાતિ કા આદમી दूसरी जाति के आदमी द्वारा अपना मान मर्यादा नहीं चाहता. एक जातिनो माणस છે બીજી જાતિના માણસ પાસે પોતાનું સન્માન નથી ઈચ્છતો કે એક જાતિ વાળા અમારું સન્માન કરે. वह अपनी जाति वालों के बीच अपना उपयुक्त पद और स्थान चाहता है. દરેક જાતિનો માણસ એની જાતિના લોકો વચ્ચે રહીને ઉપયુક્ત એટલે કે ઉચિત પદ અને ઉચિત સ્થાન મેળવવાની ઈચ્છા રાખે છે. અહીં જાતિ એટલે યાદ રાખજો, આપણે જે અત્યારની જાતિઓની વાત નથી કરતા, એ જાતિ એટલે કામ ધંધાની દ્રષ્ટિએ જે અલગ અલગ જાતિઓ હતી, સુથાર કે લુહાર કે એ રીતે, તો એની વાત આપણે કરીએ છીએ. તો દરેક જાતિવાળા એની જાતિઓની અંદર સારું ઉચ્ચ સ્થાન મળે એવું ઈચ્છતા હતા. યહ અપની જીવિકા કે સાધનો કા બડા આદર સત્કાર કરતા હૈ. જુઓ, જીવિકા કે સાધન એટલે જે કામ ધંધો કરતા હોય એના માટે જે સાધનો હોય એનું સન્માન કરે, સત્કાર કરે, એની પૂજા કરે છે. બઢઈ અપને ઓજારો કી, બઢઈ એટલે સુથાર, અપને ઓજારો કી, તો આપણે ખબર સુથાર, લુહાર, કોઈ પણ વ્યક્તિ પોતાના સાધનોની પૂજા કરે છે. ઘણા આપણે ખબર છે કે ઘણા એવા દિવસો આવે છે વર્ષની અંદર કે જ્યારે એ પોતાના સાધનોની એની પૂજા કરે. और दुकानदार अपनी बहियों की निश्चित तिथियों पर पूजा करता है. निश्चित तिथि એટલે કે જે સમય હોય, જેમ કે દુકાન વાળો છે, બહી એટલે એના જે ચોપડા હોય, જેને આપણે ગુજરાતીમાં ચોપડા પૂજન કહીએ છીએ. બહી એટલે ખાતું લખતા હોય, એના ચોપડાઓ જે આવેલા હોય એની વાત છે. તો નિશ્ચિત ખાસ કરીને એ લોકો દિવાળી અને ધનતેરસ ને દિવાળીના દિવસે એ લોકો પૂજા કરતા હોય છે. તો એનો મતલબ છે કે એને જીવિકાનું સાધન છે. દુકાનદાર માટે ચોપડીઓ છે કે એની જે વહી ખાતા છે એ એનું આજીવિકાનું સાધન છે. સુથાર માટેના ઓજારો આજીવિકાનું સાધન છે, તો એની પૂજા કરે છે. પર લંબી દાસતા, દાસતા એટલે ગુલામી,
આપણે લાંબા સમય ગુલામ રહીએ ને, લગભગ 200 વર્ષની આજુબાજુ, તો એને કારણ હમ અપની પરંપરા કો ભૂલ ગયે હે, કારણ કે ગુલામીએ આપણને આપણી પરંપરા ભૂલાવી દીધી. અંગ્રેજો આવ્યા એને કારણે આપણું પરંપરા ભૂલી અને इन्हीं परंपरा में लागी गया. हम अपना काम छोड़कर दूसरों का काम उठाते हैं. बराबर याद रखो, આપણે આપણું કામ બંધ કરી દીધું અને બીજાનું કામ ઉઠાવીએ છીએ. એટલે આપણે જે કામ કરતા હોય, કારણ કે આપણને એવું લાગે કે આપણું કામ છે ને એટલું સારું નથી, બીજાનું કામ સારું છે, એટલે જે બીજો કામ કરતો હોય ને એ આપણે કામ કરવા માંડીએ છીએ. એક કામ છોડકર દૂસરા કામ લેતે રહેતે હે, વારા ફરતી વારા આ નથી બરાબર, હવે આ કામ કરીએ. પહેલા શું હતું, જે લોકો જે કામ કરતા હોય એ કામ સતત એ જ કરી રાખતા હતા. અત્યારે એવું નથી, આ કામમાં મજા ના આવી બીજું કામ કરી નાખો, બીજામાં મજા નથી આવતી ત્રીજું કામ કરો. હમ અપની असफलता का दोष दूसरों को देते हैं. આપણે નિષ્ફળ થઈએ, આપણે અસફળ થઈએ તો આપણો એનો વાંક આપણે બીજા ઉપર કાઢીએ કે હું તારે કારણે અસફળ થયો છું. પોતાને કોઈ વ્યવસાય કે ધંધો રોજગાર કે નથી આવડતો એમ નહીં કે, પણ કંઈ પણ એમાં ખામી ઉત્પન્ન થાય તો એનો વાંક બીજા ઉપર નાખે છે. स्वयं दुखी रहते हैं, પોતે તો દુખી રહે જ છે, दूसरों को भी दुखी करते हैं, બીજાને દુખી કરે. कोई काम ठीक न कर सकने के कारण अपने को खराब करते हैं. કારણ કે કોઈ કામ બરાબર ન કરી શકે એટલે પોતાને ખરાબ કરે, કામ કો ભી ખરાબ કરતે. પોતે તો દુખી થાય એટલે ખરાબ, મતલબ અહીંયા ખરાબ કરતે હે એટલે બરાબર ધ્યાનથી કામ ન કરે, એટલે પોતે વ્યવસ્થિત ન રહીએ અને કામ પણ એને કારણે ખરાબ થાય. કારણ કે જે માણસ પોતે દુખી હોય, બીજા દુખી થાય, સારું કામ ન થતું હોય એટલે એની કામ બરાબર નથી થતું એનો અફસોસ હોય, એ અફસોસને કારણે કામ જે કરતો હોય એ પણ વધારે ખરાબ થાય. સ્વધર્મ નિધન શ્રેય, એટલે કે અપના ધર્મ યા કર્તવ્ય એટલે કે પોતાની ફરજ કરતે હુએ મર જાના શ્રેષ્ઠ કરે. જુઓ, પોતે જે કામ કરતો એ કામ કરતા કરતા જ મૃત્યુ થાય એ સૌથી સારું અથવા તો શ્રેષ્ઠ છે. મતલબ બદલા બદલ નથી કરવાનું. ય આદેશ હમ ભૂલ ગયે. આપણી પરંપરામાં હતો કે પોતાનું જે કામ છે એ કામ આજીવન કરતા રહેવું જોઈએ અને એ કામ કરતા કરતા મૃત્યુ થાય, એ જ કામ કરતા કરતા આખી જિંદગી પસાર થાય તો એ સૌથી સારી છે. હમ અપને કામ મેં ગર્વ નહીં લેતે. મેઇન પોઈન્ટ આ જ હતો, આપણો મુખ્ય જે ઉદ્દેશ છે કે આપણે આપણા કામ પ્રત્યે ગર્વ નથી. જો આપણે ગર્વ હોય તો આપણે કામ બદલાવીએ જ નહીં ને, એક જ કામ રાખીએ. શું કામ બદલા બદલ કરીએ? दूसरे मित्र एक वृद्ध सरकारी कर्मचारी ICS એટલે હવે IAS કે સદસ્ય है. હવે બરાબર યાદ રાખજો, વૃદ્ધ સરકારી કર્મચારી છે. આ જે આપણે લેખક છે એનો તમે જોયું તો જન્મ 1890 થયો હતો અને મૃત્યુ 1971, એટલે આઝાદી નહોતી મળી એની પહેલા પણ હતા અને આઝાદી મળ્યા પછી પણ 1971 સુધી હતા. એટલે અહીંયા જે એ વાત કરે છે સરકારી કર્મચારી કયા વખતની, તો કે એ અંગ્રેજોના વખતમાં પણ હોઈ શકે. અને અંગ્રેજોના વખતમાં એક પરીક્ષા હતી ICS, હવે એને IAS આપણે કહીએ છીએ. જે કલેક્ટરની બને ને એની પરીક્ષાને IAS કહેવાય. તો અહીંયા ICS કે સદસ્ય એટલે કે એના મેમ્બર હતા. સરકારી કર્મચારી આ જે વૃદ્ધ હતા તે ICS ના મેમ્બર હતા. 30 वर्ष से अधिक भारत में गवर्नमेंटी नौकरी कर हाल में पेंशन लेकर वापिस स्वदेश गए. बराबर જોજો, 30 વર્ષ સુધી અહીંયા રહ્યા, ભારતમાં ગવર્મેન્ટી એટલે સરકારી નોકરી કરી અને હાલમાં પેન્શન લઈને, પેન્શન એટલે નોકરી પૂરી થઈ ગઈ પછી જે એને પગાર આપવામાં આવે એને પેન્શન કહેવાય, લઈને સ્વદેશ ગયે. એટલે અંગ્રેજોના વખતની વાત છે. કારણ કે અંગ્રેજોના વખતમાં કેવું હતું કે કોઈ માણસ ઇંગ્લેન્ડથી અહીંયા આવે, નોકરી કરે, અમુક વર્ષ રહી અને રિટાયર્ડ થઈને પાછો પોતાના દેશ એટલે કે ઇંગ્લેન્ડ વહી જાય. તો આ ભાઈ ત્યાં પાછા વહી ગયા હતા, સ્વદેશ ગયે. ન જાને कैसे मेरी उनसे बड़ी मैत्री हो गई. સરકારી અધિકારી હતા પણ એ કોઈ ખબર નથી કેવી રીતે થઈ ગઈ, પણ એની સાથે મિત્રતા બંધાઈ ગઈ. वही सवाल मैंने उनके सामने पेश किया. કયો સવાલ? કે ભાઈ અમારા દેશમાં આટલા મહાપુરુષો થઈ ગયા, આટલા આંદોલનો થયા, છતાંય અમારો દેશ વિકાસ કેમ નથી કરતો, એ પ્રશ્ન એને પૂછ્યો. તો ઉત્તર મિલા, જવાબ શું આપ્યો કે તુમ લોગ જિમ્મેદારી નહીં સમજતે, તમને જવાબદારી નથી
આવડતી. આપણે જે કંઈ કરીએ એમાં આપણી જવાબદારી હોવી જોઈએ. જિમ્મેદારી એટલે જવાબદારી. તો તમે લોકો તમારી જવાબદારી બરાબર સમજતા નથી. विस्तार में इसका अर्थ यह है कि, जो હવે વિસ્તૃત એને શું સમજાવ્યું कि व्यक्ति का समष्टि की तरफ जो कर्तव्य होता है उसे हम नहीं जानते. तो व्यक्ति का समष्टि की तरफ, समष्टि એટલે આખો સમાજ, સમૂહની તરફ, જો કર્તવ્ય એટલે કે જે ફરજ છે એ આપણે નથી જાણતા. એટલે કે આપણી સમાજ પ્રત્યે શું જવાબદારી છે, આપણા સમાજ એટલે અહીંયા સમૂહ, લોકો માટે આપણી જવાબદારી શું છે એ નથી ઓળખતા આપણે. જો કામ ઉઠાયા ઉસે કરના ચાહીએ, જે પણ કામ ઉપાડ્યું હોય એને આપણે પૂરું કરવું જોઈએ. યહ ગુણ હમ ભૂલ ગયે હે. હવે એ ગુણ આપણે યાદ નથી, આપણે ભૂલી ગયા છીએ કે જે કામ આપણે શરૂ કર્યું હોય એ પૂરું કરવું જોઈએ. કિસી કો કિસી પર વિશ્વાસ નહીં રહ ગયા હે. કોઈને કોઈ ઉપર વિશ્વાસ નથી. આજે તમે જુઓ, કોઈને આપણી શેરીમાંથી કોઈ અજાણી વ્યક્તિ નીકળે તો આપણે એવું લાગે કે આ તો ચોર હશે, કે આ આવી રીતે હશે, કે છેતરવા આવ્યા હશે. કે આપણે જુઓ અત્યારે કેવા કેવા સંદેશાઓ મળતા હોય, મેસેજ આવતા હોય છે કે ભાઈ આવી રીતે બચતા રહેજો, આવી રીતે છેતરી જાય છે, કોઈ કર્મચારી બનીને આવે છે, કે આમ કરીને ઘરમાં ઘૂસી જાય છે. તો એનો મતલબ છે કે કોઈને કોઈના ઉપર વિશ્વાસ નથી. ત્યારે પણ નહોતો ને આજે પણ નથી. ખાને કી દાવત હો, દાવત એટલે અહીંયા આમંત્રણ, કે ભાઈ જમવા માટે આમંત્રણ આપેલું હોય તો ન મેજબાન કો યહ વિશ્વાસ હે કે મહેમાન સમય સે આવેંગે. મેજબાન જેને આપણે યજમાન કહેવાય, એટલે કે જે જમણવાર કરતો હોય એ વ્યક્તિ, જેને આપણને જમવા બોલાવનાર વ્યક્તિ હોય, જમવા બોલાવ્યા હોય એવો વ્યક્તિ, એને મેજબાન કહેવાય. તો એને પણ વિશ્વાસ નથી કે મહેમાન છે એ સમયથી આવશે, કારણ કે એમ જ માને કે મહેમાનને થોડીક વાર લાગશે. આ અત્યારે તમે જુઓ આપણા દેશની સ્થિતિ, કોઈ પણ પ્રસંગ હોય, આપણે 8 વાગે જવાનું કીધું હોય તો બધા વિચારે કે અત્યારમાં કોઈ નહીં આવ્યું હોય. બધા આમ વિચારીને મોડા જાય કે અત્યારમાં શું જવું હોય, પછી જાશું. તમે લગ્ન પ્રસંગે જુઓ કે બધા જમવાના ટાઈમે, જમવાના સમયે જાય છે. ખરેખર લગ્ન પ્રસંગે આપણે શું જમવા બોલાવ્યા છે ને? ના, એને એ પ્રસંગમાં હાજરી આપવા માટે બોલાવ્યા હોય ને. આપણે કેમ જઈએ છીએ? જમવાનો ટાઈમ, કંકોત્રી આવે એટલે આપણે સૌથી પહેલું શું જોઈએ તો કે જો તો જમવાનો ટાઈમ શું લખ્યો છે અથવા જમવાનું ક્યાં છે. એવું નથી આપણે જોતા કે આમાં પ્રસંગો જે છે એના, કે ભાઈ હસ્તમેળાપ છે, કે જાન પ્રસ્થાન છે, કે જાન આગમન છે, કે એ જુઓ, એ નહીં જુએ કોઈ. સીધું જ જોશે જમણવાર ક્યારે છે. મતલબ કે અહીંયા આપણે જ્યારે કોઈ જમણવાર હોય એને બોલાવેલું હોય તો યજમાનને વિશ્વાસ નથી આવતો કે મહેમાન સમય સે આવેંગે, એટલે કે સમય પર આવશે. ન મહેમાન કો વિશ્વાસ है कि સમય પર જાને સે ખાના મિલ જાएगा. જો મહેમાનને વિશ્વાસ નથી કે આપણે જાશું એટલે ખાવાનું તૈયાર હશે, એક કહીને કોઈને કોઈના ઉપર વિશ્વાસ નથી. યજમાનને મહેમાન ઉપર વિશ્વાસ નથી, મહેમાનને યજમાન ઉપર વિશ્વાસ નથી. ન ગૃહસ્થ को विश्वास की धोबी और दर्जी वायदे पर कपड़े दे जाएंगे. ગૃહસ્થ એટલે અહીંયા સામાન્ય સંસારી લોકો, ઘરના લોકો, એટલે કે સામાન્ય માણસ, એને પણ વિશ્વાસ નથી કે ધોબી અને દરજી વાયદે એટલે કે જે નક્કી થયેલું છે એ સમયે કપડાં આપી જશે. ધોબીએ આપણે કીધું હોય કે 3 દિવસ પછી હું કપડાં આપી જઈશ, તો લોકોને એ પણ વિશ્વાસ નથી, એને ખબર જ હોય કે 3 દિવસમાં નહીં જ આવે. એવી જ રીતે દરજીએ આપણે સીવવા માટે જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમે કપડાં નહીં જ મળે, એવો બધાને વિશ્વાસ જ હોય છે. એટલે કે જે સમયે કપડાં મળવા જોઈએ એ સમયે મળશે નહીં. એટલે કોઈને વિશ્વાસ છે જ નહીં કે ભાઈ 3 દિવસનું કીધું 3 દિવસમાં કપડાં મળશે એવો મને વિશ્વાસ છે, એવું કોઈ કહી જ ન શકે. આજે પણ તમે નહીં કહી શકો કે તમે કોઈ જગ્યાએ ગયા હો અને તમને એમ કીધું હોય કે 3 દિવસમાં હું આ કામ કરી દઈશ, તો તમને વિશ્વાસ નહીં બેસે. તમને એમ જ લાગશે કે આ 3 દિવસમાં નહીં જ કરે, અને કરતા પણ નથી. અને અહીંયા બીજું છે, ન ધોબી ઓર દर्जी को विश्वास है कि हमें समय से दाम मिल जाएंगे. એટલે કે ધોબી અને દરજીને પણ વિશ્વાસ નથી કે સમયસર એને પોતાના દામ એટલે પૈસા મળી જશે, કારણ કે એને ખબર છે કે આપણે કપડાં દેવા જાશું તો ઘડીકમાં પૈસા નહીં આપ્યા. તો કોઈને કોઈના ઉપર વિશ્વાસ છે જ નહીં. રેલગાડી પર ચઢને વાલે કો यह विश्वास नहीं कि पहले से बैठे मुसाफिर उन्हें स्थान देंगे. રેલગાડી આવે એટલે કે ટ્રેન આવે ત્યારે બધા ચડવા વાળા, એને એ વિશ્વાસ નથી કે અંદર જે બેઠા છે, જગ્યા રોકેલી છે અથવા તો એમને બેઠા છે, એ એને જગ્યા આપશે.
और पहले से बैठने वालों को यह विश्वास नहीं कि नया मुसाफिर धीरे से आकर उचित स्थान लेगा और व्यर्थ का शोर न मचाएगा। જોજો બરાબર, અંદર બહાર જે છે ચડવા વાળા છે એને એ વિશ્વાસ નથી કે અંદર વાળા બરાબર એને જગ્યા દેશે, અને પહેલેથી જે બેઠેલા છે એને એ વિશ્વાસ નથી કે જે નવા ચડશે એ લોકો શાંતિથી કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર વ્યવસ્થિત જ્યાં જગ્યા હશે ત્યાં બેસી જશે. મતલબ કે કોઈને વિશ્વાસ છે નહીં. ન ઓર પ્રકાર સે તંગ કરેગા, એટલે કે શોર નહીં મચાવે કે તંગ નહીં કરે કે એને હેરાન નહીં કરે એમ. નહીં તો ટ્રેનમાં ચડે તો સામાન આમ ખસેડીને નાખે ને આમ ખસેડીને બીજા બેઠા હોય એ હેરાન પરેશાન થતા હોય. તો અહીંયા કોઈને વિશ્વાસ નથી કે એ હેરાન નહીં કરે, કારણ કે બધાને એવું જ લાગે કે ઉપર ચડશે આપણને હેરાન થાશું, એ અવાજ કરશે. सड़क पर चलने वालों का यह विश्वास नहीं कि आगे चलने वाला अपना छाता इस तरह से खोलेगा कि उसकी नोक से मेरी आंख न फूट जाएगी. સાંભળજો, સડક ઉપર એટલે કે રસ્તા ઉપર હાઈલા જતા હોય એમાં આગળ જે હાઈલો જાય છે એ પોતાની છત્રી ખોલે, કારણ કે તડકામાં કે વરસાદમાં, ત્યારે એને એ વિશ્વાસ નથી કે એની છત્રી ખોલશે તો એની નોક એટલે કે જે એની પાછળનો અણીદાર ભાગ છે એનાથી એની આંખ ફૂટી જાય. કારણ કે એને ખબર જ હોય કે ઓલો આગળ ચાલવા વાળો માણસ પાછળ જોયા વગર જ ખોલશે, એટલે વિશ્વાસ નથી. જો ખરેખર વિશ્વાસ હોય કે ભાઈ આગળ વાળો પાછળ જોઈને જ ખોલશે તો મને કોઈ નુકસાન થવાનું નથી, પણ પાછળ ચાલવા વાળાને ક્યારેય એવો વિશ્વાસ હોતો જ નથી કે આ જોઈને ખોલશે, એટલે એ હંમેશા એને એવું જ લાગે કે આ ખોલશે તો કદાચ મારી આંખ પણ ફૂટી શકે, એટલે ધ્યાન રાખીને ચાલવું પડે છે. જુઓ, વિશ્વાસ બહુ ઊંડો શબ્દ છે. અહીંયા કોઈને કોઈના ઉપર વિશ્વાસ જ નથી. પછી યા પીછે ચલને વાલા મુझे વ્યર્થ ધક્કા ન દેગા, ઘણી વખત કે પાછળ આવેલા તો એ નકામો ધક્કો મારીને કે હાલી નીકળ આમ, કે આગળ ધક્કો મારી દેશે. કોઈને વિશ્વાસ નથી, કારણ કે નક્કી જ નથી શું થવાનું છે. किसी को किसी पर यह विश्वास नहीं कि केले, नारंगी का छिलका या सुई, पिन आदि इस तरह वह न छोड़ेगा जिससे दूसरों को कष्ट न पहुंचे. અત્યારે જુઓ તમે, ગમે ત્યાં કેળા ને નારંગી કે મોસંબી કે બીજા કોઈની છાલો નાખી દેવી, યા પિન, સોય જેવી અણીદાર વસ્તુઓ ગમે ત્યાં નાખી દેવી જેથી બીજાને નુકસાન પહોંચે, કષ્ટ પહોંચે, હેરાન થાય. કારણ કે સોય જેવો ભાગ અણીદાર ભાગ હોય તો લાગી જાય, કેળાની છાલ જેવો ભાગ હોય તો એ લપસી જાય, પડી જાય. પણ કોઈને વિશ્વાસ છે જ નહીં કે આવું નહીં હોય. આપણે રોડ ઉપર ચાલવું હોય તો જોઈને ચાલવું પડે, કારણ કે આપણે તમે એવો વિશ્વાસથી ચાલી શકો કે રોડ ઉપર આવું કંઈ નહીં હોય, અણીદાર ભાગ કે કોઈ નાખ્યો જ નહીં હોય. તમે એ પણ નહીં વિશ્વાસ કરી શકો કે રસ્તા ઉપર કોઈ જાતનો કોઈ કચરો જ નહીં નાખ્યો, એવો વિશ્વાસ રાખીને જાજો કે કોઈ કચરો નાખ્યો જ નહીં હોય, પણ કચરો તો હોય જ છે. જુઓ, માંગી ચીજ ઠીક હાલત મેં વાપિસ કરેગા. જો આ પણ વિશ્વાસ નથી, તમે કોઈને વસ્તુ આપી હોય અથવા આપણે લઈ આવ્યા હોય તો એ વસ્તુ જે હાલતમાં આપી હોય એ જે હાલતમાં પાછી આવશે એવો વિશ્વાસ પેલાને હોતો નથી. એને એવું જ લાગે કે તૂટી જશે કે કંઈ આડાવડું થઈ જશે, તો કોઈને વિશ્વાસ નથી. ઇત્યાદિ ઇત્યાદિ એટલે વગેરે વગેરે, આવા કોઈને વિશ્વાસ નથી આવી બાબતોમાં. તમે જુઓ, આપણે કોઈને ચીજ વસ્તુ આપી હોય તો આપણે ચિંતા હોય કે આ પાછી બરાબર દઈ જશે કે નહીં દઈ જાય એમ. हम केवल अपनी तात्कालिक सुविधा देखते हैं, कारण के આપણે સીધે સીધું તાત્કાલિક જ સુવિધા કે આપણને સુવિધા મળે છે કે નહીં. सारे संसार को अपने आराम के लिए बना समझते हैं. આપણે શું સમજીએ, જગત આપણે આરામ માટે બનાવેલું છે. આપણે આપણા આરામ માટે તમે જુઓ કેટલું કેટલું કરીએ છીએ. આપણે આપણા આરામ માટે તમે જુઓ, આ એસી ને પંખા ને જે બનાવ્યું એ આપણા આરામ માટે બનાવ્યું હતું, પણ તમે એ વિચાર્યું કે આપણે આપણા આરામ માટે બીજા પશુ પંખી વનસ્પતિઓને કેટલું નુકસાન પહોંચાડ્યું. આપણે આપણી આરામની વાત, પહેલા ચાલીને જતા હતા, પછી આપણે વાહનો બનાવ્યા, એ આપણા આરામ માટે બનાવ્યા છે, પણ એ આરામથી પ્રદૂષણ ફેલાય અને બીજા પ્રકૃતિના તત્વોને નુકસાન પહોંચે છે એ આપણે ક્યારેય વિચારતા નથી. માત્ર આપણે આપણી સુવિધા જોઈએ છીએ. दूसरों के प्रति अपने कर्तव्यों का अनुभव नहीं करते. બીજા પ્રત્યે આપણું શું કર્તવ્ય છે કે આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું, આપણે પ્રાણીઓને મારવા ન જોઈએ, પ્રાણીઓને નુકસાન પહોંચે એવી કોઈ પ્રવૃત્તિ કરવી ન જોઈએ, તો એ આપણે નથી કરતા.
इसी कारण हम सब एक दूसरे के प्रति अविश्वसनीय और अस्पृश्य हो गए हैं। अविश्वसनीय, कोई કોઈના ઉપર વિશ્વાસ નથી કરતું. અસ્પૃશ્ય એટલે અછૂત, મતલબ અહીંયા અછૂત એટલે ઓમ નહીં, પણ કોઈ એકબીજા ઉપર વિશ્વાસ ન કરવાને કારણે કે કોઈ એને સાથે વ્યવહાર નથી કરતો એટલે અસ્પૃશ્ય. કારણ કે વિશ્વાસ નથી એટલે કોઈ વ્યવહાર નથી કરતું. વ્યવહાર એટલે સામાન્ય સંબંધ બાંધતું નથી એવું કોઈ. हम अपना धार्मिक आदर्श भूल गए हैं. આપણે જે ધાર્મિક આદેશ મળેલો હતો કે ધર્મએ આપણને જે શીખવાડેલું હતું એ ભૂલી ગયા છે. કયો આદેશ હતો? આત્મનઃ प्रतिकूलानी परेशान न समाचरेत. मतलब કે हम अपनी जिम्मेदारी नहीं समझते. આપણે આપણી જવાબદારી છે એ સમજતા નથી. તો આપણે આપણી જવાબદારી સમજતા જ નથી એ મુખ્ય સમસ્યા છે. હવે ત્રીજા વ્યક્તિની વાત છે. तीसरा व्यक्ति एक स्त्री है. 7-8 वर्षों से अपने को भारतीय बनाकर बड़े प्रेम और श्रद्धा से, बड़ी तत्परता से वे भारत की सेवा कर रही है. 7-8 વર્ષથી અહીંયા ભારતીય બનાકર એટલે કે ભારતીય બની ગઈ છે. ભારતમાં રહીને ઇન્ડિયન બની ગઈ છે અને એકદમ પ્રેમ અને શ્રદ્ધા વિશ્વાસથી, બડી તત્પરતા એટલે લગનથી એકદમ ભારતની સેવા કરે છે. ભારતની એટલે ભારતના લોકોની સેવા કરી રહી છે. અસહયોગ આંદોલન મેં, અસહયોગ આંદોલનનો મતલબ છે અસહકારનું આંદોલન. 9માની અંદર સમાજમાં આવેલું. ગાંધીજીએ 1920માં અસહકારનું આંદોલન ચાલુ કરેલું. અસહકારના આંદોલનમાં દરેક ભારતીય લોકોએ અંગ્રેજોને કોઈ પણ જાતની મદદ કરવાની નહોતી. એટલે કે અંગ્રેજોની નોકરીઓ છોડી દેવાની. વાણંદ હોય તો એને અંગ્રેજોને દાઢી કે વાળ કાપવાનું કામ બંધ કરી દેવાનું. ધોબી હોય તો એને અંગ્રેજોના કપડાં ધોવાનું બંધ કરી દેવાનું. આવી રીતે અસહયોગ એટલે કે અસહકારનું આંદોલન ચલાવ્યું હતું ગાંધીજીએ 1920માં. પણ આપણે ખબર છે કે ચૌરી ચૌરાની અંદર જે 22 પોલીસવાળાને પોલીસ ચોકીની અંદર જીવતા સળગાવી દીધા, જેને કારણે અસહકારનું આંદોલન એને કેન્સલ કરી નાખ્યું હતું. તો એ વાત કરીએ તો असहयोग आंदोलन में वे जेल भी जा चुकी है. छे विदेशी भारतમાં रहे છે અને असहकार आंदोलन वक्त जेल पण गयेली. कई कारणों से भारतीयों का निकटतम अनुभव उन्हें कई कार्य क्षेत्रों में हुआ है. કેટલાય કારણથી એમ કે ભારતીયો એટલે કે અહીંયા જે ઇન્ડિયન લોકો હોય એને નિકટતમ અનુભવ એટલે કે એનો નજીકનો અનુભવ થયો છે. મતલબ કે એની સાથે કંઈક ને કંઈક કામ પડ્યું હોય એવા કેટલાય કાર્યક્ષેત્ર હતા. કેટલી જગ્યાઓ એવી હતી કે ભારતીય લોકોને આ જે સ્ત્રી છે એનું કામ પડ્યું હોય, એની સાથે સંપર્કમાં આવ્યા હોય એવું બનેલું છે. અને એને નજીકનો અનુભવ થયેલો છે કે શું વિચારે છે, શું ઈચ્છે છે. તો ઘણા લોકો એના પરિચયમાં હતા. ટૂંકમાં કહીએ તો ઉनको भी मैंने घेरा. અહીં ઘેરા એનો મતલબ ઘેરી લેવું નથી આમ, પણ એને પણ મેં પ્રશ્ન પૂછ્યો એમ. એને પણ વિવશ કર્યા કે ભાઈ તમારે પ્રશ્નનો જવાબ દેવો જોશે. તો એને શું આપ્યો? ઉનકા ઉત્તર થા તુમ લોગ બડે આલસી હો. સૌથી મોટો જવાબ હતો આ કે તમે લોકો છે ને ખૂબ જ આળસુ છો. હવે આમાં કોઈ ના તો નહીં જ પાડી શકે. અર્થાત હમ लोगों ने श्रम का महत्व ही नहीं पहचाना है. આપણે મહેનતનું મહત્વ જ નથી ખબર. આપણને મહેનતનું મહત્વ શું છે એ જ નથી ખબર. બસ આળસ છે બધાને. मेहनत करना तो हमने मर भूखों का काम समझ रखा है. बराबर याद रखજો. મહેનત કોણ કરે કે જે મર ભૂખો મતલબ કે જે ભૂખે મરતો હોય એવા લોકોનું આ કામ છે એવું એને આપણે સમજીએ છીએ કે મહેનત તો જે ભૂખે મરતા લોકો હોય એ જ કામ કરે. આપણે એવું સમજીએ છીએ. જેને થોડું ઘણું પણ ખાવાનું મળી જતું હોય તો કામ નથી કરતા. બડે લોકો કા કામ કો કેવલ બેઠે રહેના હૈ. મોટા લોકોનું કામ શું? તો કે ખાલી બેહવાનું, એને કંઈ કામ નથી કરવાનું. हम भूल गए हैं कि संसार में जो बड़े हुए हैं वे सब अथक परिश्रमी रहे हैं. આપણે એ ભૂલી ગયા ખરેખર અત્યાર સુધીમાં જગત કે દુનિયાની અંદર જે લોકો મોટા થયા છે, શ્રેષ્ઠ થયા છે, એ અથક એટલે કે અથાગ એટલે કે ખૂબ જ પરિશ્રમી એટલે કે મહેનત કરનાર રહેલા છે.
ખૂબ જ મહેનત કરી છે ત્યારે એ લોકો સફળ થયેલા છે. જબ હમ પરિશ્રમ ही नहीं ન કરેંગે તો સફળતા कैसे पावेंगे. આપણે મહેનત જ નહીં કરીએ તો આપણને સફળતા કેવી રીતે મળશે. કે આરંભ શૂર તો હમ હે પર હમ में लगन नहीं है. આરંભ શૂર, અહીંયા એક વાક્ય છે. હું દર વખતે 10મું શરૂ થતું હોય ત્યારે આ વાત કરું જ છું કે આપણે આરંભ શૂર એટલે આરંભે શુરા અને પતે એટલે પૂરા. આ જાતે બનાવેલી એક કહેવત જેવું થઈ ગયું છે કે આપણે આરંભે શુરા છીએ, મતલબ કે શરૂઆત હોય ને ત્યારે આપણે આમ શૂરવીરની જેમ કામ કરીએ, પણ એ આખું કામ પૂરું થવાની તૈયારીમાં હોય ને ત્યારે આપણે પૂરા થઈ ગયા હોય, મતલબ કે ખતમ થઈ ગયા હોય. જેમ કે આપણે 10માની વાત કરીએ તો 10માની શરૂઆત થાય. આ વખતે તો આજે લોકડાઉનનો પ્રશ્ન આવી ગયો ને એને કારણે જે ઘણી બધી સમસ્યા થઈ ગઈ, એટલે આ વખતનું 10મું તો સમયસર શરૂ નથી થયું આમ ક્લાસીસ કે સ્કૂલની દ્રષ્ટિએ જોઈએ તો. પણ દર વખતે શું થાય કે સ્કૂલ કે ટ્યુશન શરૂ થઈ જાય, વિદ્યાર્થીઓ શરૂઆતમાં તો એવું વિચારે કે આ વખતે તો આપણે આ પાઠ તૈયાર કરી લેશું ને સર કરાવે ત્યારે સીધું આપણે વાંચી લેશું ને ટેસ્ટ બરાબર દઈ દેશું ને. પણ એ ક્યાં સુધી 2-3 મહિના થાય ને ત્યાં સુધી બરાબર થાય. પછી જેમ કોર્સ આગળ વધતો જાય ને વધારે મહેનતની જરૂર પડે એમ ધીમા પડતા જાય, અને માર્ચ મહિનો જ્યારે આવી જાય ત્યાં સુધીમાં તો સાવ ધીમા પડી જાય, એટલે કે ખતમ થઈ જાય. એટલે એના ઉપરથી એક આ કહેવત બનાવેલી છે કે આરંભે શુરા પતે એટલે પૂરા. તો અહીંયા પણ આપણું કામ એવું જ છે કે આરંભ શૂર તો હમ હે, એટલે કે શરૂઆતમાં તો આમ આપણે એમ જોરદાર કરીએ, બધું એકદમ વ્યવસ્થિત કરીએ, પર હમે લગન નહીં. આપણે અહીંયા ધીરજ પણ નથી આપણામાં અને કામ પ્રત્યે એટલો લગાવ પણ નથી. इसी कारण न हम अपने रोजगार में और न अपने गृहस्थी संबंधी या सार्वजनिक कार्य में सफल होते हैं. जो આપણામાં ધીરજ પણ નથી, આપણામાં લગાવ કામ પ્રત્યે નથી. ખાલી શરૂઆતમાં જ આપણે સારા હોઈએ છીએ, પછી ધીમે ધીમે આપણે ઓછું થતું જાય છે. એને કારણે આપણે આપણો રોજગાર પણ વ્યવસ્થિત નથી કરી શકતા, કે આપણે બીજા લોકો સાથે સંબંધ પણ વ્યવસ્થિત બાંધી નથી શકતા, કે સંબંધ પણ આપણો ટકતો નથી, કે બીજું સાર્વજનિક એટલે કે સમાજનું કોઈ પણ કામ હોય તો એમાં પણ આપણે સફળ થતા નથી. જાહેર કામોમાં પણ, સમાજના કામોમાં પણ. રોને पीटने झिंकने में जितना समय हम बिताते हैं उतना यदि काम में बिताए तो हम देश की और अपनी काया पलट कर सकते हैं. તો આપણે શું કરીએ છીએ કે રોવામાં, સર પીટવામાં, ઝીંકવું એટલે બધું ફેંકવું, કે એમાં જેટલો સમય આપણે વિતાવીએ છીએ ને એટલો સમય જો કામ કરવામાં આપણે વિતાવ્યો હોય ને તો हम देश की और अपनी काया पलट कर सकते हैं. देशनी અને આપણી પોતાની કાયા પલટ મતલબ પરિવર્તન, આખો બદલાવ લઈ આવી શકીએ, દેશને આખો સુધારી શકીએ. હમ લોગ બડે આલસી હે. આ આપણે જે ત્રીજી વ્યક્તિ હતી એને કીધેલું છે કે ભારતના લોકો છે એ સૌથી વધારે આળસુ છે. હવે લેખકે એક ચોથી વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો, કારણ કે આપણા પાઠનું શીર્ષક છે 1 પ્રશ્ન 4 ઉત્તર. પ્રશ્ન એક જ હતો પણ 4 અલગ અલગ જવાબ આવે છે. તો ચોથી વ્યક્તિ કોણ હતી અને એને શું ઉત્તર આપ્યો એ આપણે જોઈએ. ચોથા વ્યક્તિ એક બડી વૃદ્ધા સ્ત્રી થી, ખૂબ જ મોટી ઉંમરની વૃદ્ધ સ્ત્રી હતી. વે સંસાર મેં પ્રસિદ્ધ થી, પ્રસિદ્ધ એટલે ખૂબ જ પ્રખ્યાત હતી, સંસાર એટલે જગત में. मेरे कुल से उनका बड़ा प्रेम था. અહીંયા કુલ એટલે એનું કુળ પણ કહી શકાય. એના કુળ સાથે એને ખરેખર બહુ લગાવ હતો, એને પ્રેમ હતો. મેરી પિતામહી તુલ્ય થી. હવે 2 શબ્દ ધ્યાનમાં રાખજો, એક માતામહી અને એક પિતામહી. તો અહીંયા એને એમ કીધું મેરી પિતામહી તુલ્ય થી, મતલબ જો માતામહી હોય ને તો આપણે એને નાની કહી શકાય, પિતામહી હોય તો એને દાદી કહી શકાય, એટલે કે દાદી જેવી. તુલ્ય એટલે એને સમાન, દાદીને સમાન હતી એટલે કે દાદી જેવી હતી. ઉनको भी मैंने तंग किया, હેરાન કરી, પરેશાન કરી, મતલબ પ્રશ્ન પૂછીને. શું પ્રશ્ન એને વાત કરી તો કે આપને તો अपने 40 वर्ष हमारे देश की विविध सेवाओं में लगा दिए हैं.
કારણ કે 40 વર્ષ થયા અહીંયા જુદી જુદી જગ્યાઓએ સેવા કરતી હતી, એટલે કે સેવામાં લગાવ્યો છે. આપકો બતલાના હી હોગા કે હમારા ક્યા દોષ है, શું વાક છે અમારો, તમારે બતાવવું જ પડશે કે અમારો શું વાક છે, जिससे हमारी उन्नति नहीं होती, શા માટે અમારો વિકાસ નથી થતો, એ તમારે કેવું પડશે. તો થોડે में उनका उत्तर था, એને થોડી વાત કરી, એમાં શું એનો જવાબ હતો કે तुम लोगों में उदारता नहीं है. ઉદારતા, અહીંયા ઉદારતા એટલે એવા અર્થમાં નથી કીધું કે આપણે ઉદાર થઈને દાન દઈ દેવું ને પૈસા આપી દેવા કોઈને કે વસ્તુઓ દઈ દેવી, એવું નથી. પણ ઉદારતા કઈ બાબતમાં છે એ જોવું કે तुम लोगों में उदारता नहीं है. विस्तार से उदाहरण दे देकर उन्होंने बतलाया कि, जो એને ઉદાહરણ દઈ દઈને સમજાવ્યું. શું સમજાવ્યું, શું કીધું કે ભારત में लोग दूसरों को आगे नहीं बढ़ाते. એક માણસ બીજા માણસને આગળ વધવામાં મદદ નથી કરતો. આપણે ગુજરાતીમાં કહીએ ને તો ટાંટિયા ખેંચ છે, ટાંટિયા ખેંચ મતલબ કે એક આગળ વધતો હોય તો એનો પગ પકડીને બીજો એને પાછો ખેંચે, અને પોતે આગળ જવા જાય, પોતે જાય તો બીજો એને ખેંચે. મતલબ કે કોઈ કોઈને આગળ વધવા જ નથી દેતા. કોઈ આગળ વધતું હોય તો ઉલટાના એને ખેંચીને પાછા પાડે છે. કહેવાનો મતલબ કોઈ કોઈને મદદ નથી કરતું, કોઈ કોઈને આગળ લઈ આવવાની વાત નથી કરતું. સ્વયં કો હી આગે રહેના ચાહતે, બસ બધાય પોતે જ આગળ રહેવું છે, બીજો કોઈ આગળ થતો હોય તો થવાય નહીં દે. એને કેમ પાછો પાડવો, કેમ એને અટકાવવો, એવી જ યુક્તિઓ હંમેશા કરી રાખશે, કારણ કે પોતાને જ આગળ રહેવું છે. ગુણી નવ યુવકો કો અપની યોગ્યતા દિખલાને કા મોકા નહીં દેતે, કારણ કે જૂના લોકો છે એ નવા લોકોને આગળ નથી આવવા દેતા. ગુણી એટલે ગુણવાન, આવડતવાળા. નવ યુવકો એટલે નવ યુવાન, જે હજી યુવાનીમાં પ્રવેશેલા છે એવા લોકોને યોગ્યતા એટલે કે એ પોતે પણ બરાબર છે યુવાન, એને દેખાડવાનો મોકો જ નથી આપતા. કારણ કે જૂના લોકો નવા લોકોને આગળ આવવા જ નથી દેતા. નહીતર એને મોકો મળે કે ભાઈ યુવાનો શું કરી શકે છે ખબર પડે. પણ આપણે અહીંયા જુઓ, રાજકારણમાં પણ આ જ છે કે નવા યુવાનોને આગળ નહીં આવવા દે. બધા મોટી ઉંમરના છે એ જ મોટે ભાગે હોય છે. જો નવા યુવાનોને કંઈ આગળ આવવા દઈએ તો ખબર પડે કે ભાઈ એ શું કરી શકે છે. પણ એવું તો આપણે અહીંયા બનતું નથી. દરેક જગ્યાએ એવું જ છે, ખાલી રાજકારણમાં એકમાં નહીં, દરેક ક્ષેત્રમાં આવું જ છે. ઉનકે મરને કે બાદ ઉનકા કામ હી ખરાબ હો જાતા હૈ. ભલે કારણ કે કોકને આગળ આવવા દીધો હોય તો એ મૃત્યુ પામે, પછી એનું કામ બીજો વ્યક્તિ કરે. પણ કોઈ દી કોઈને આગળ આવવા જ ન દીધો હોય, પછી મરી જાય, પછી શું થાય તો એનું કામ તો ખરાબ થઈ ગયું, કારણ કે એનું કામ કોઈને આવડતું નહીં હોય. વાસ્તવ મેં વૃદ્ધા કી બાતે ઠીક થી, કે આ જે સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી વાત કરતી હતી બરાબર હતી. અંત તક પિતા પુત્ર કો ઘર કા કામ નહીં બદલાતા, મતલબ કે પિતા મૃત્યુ પામવાની તૈયારી હોય અથવા તો બહુ વૃદ્ધ થઈ જાય ત્યાં સુધી પુત્રને જે ઘરનું કામ હોય કે આપણે શું કામ કરવાનું કેવી રીતે એ નથી કહેતો એમ. કિતને ही कुटुंब इसके कारण नष्ट हो गए हैं, કારણ કે પિતા પુત્રને જવાબદારી જ ન આપે કંઈ તો એને કારણે કુટુંબ નાશ પામ્યા છે. બડે બડે ગુણી अपनी विद्या સાથે લેકર મર ગયે, મતલબ કેટલાય લોકો તો એવા હતા કે જેને આમ ભણેલા ગણેલા હતા, વિદ્યા પ્રાપ્ત કરેલી હતી, પણ એ વિદ્યા એને બીજાને શીખવાડી જ નહીં અને એ વિદ્યા લઈને જ મરી ગયા. તો એ વિદ્યાનું કામ શું? એની જગ્યાએ જો કોઈ વિદ્વાન માણસ હોય, પ્રતિભાશાળી માણસ હોય તો એ પોતાની વિદ્યા બીજાને દેતા જાય એવું કરવું જોઈએ. પણ એ તો વિદ્યા લઈને જ મરી ગયા. इस कारण कितने ही वैज्ञानिक आविष्कार औषधिया आदि लुप्त हो गई, कारण के जो खरेखर ए गुणवान व्यक्ति होय ई बीजाने शीखवाड़े तो नवो आविष्कार एटले शोध थाय, वैज्ञानिक शोध थाय. पण मने आवडतुं होय हुं बीजा कोईने शीखवाडुं नहीं, ज्यारे हुं मृत्यु पामुं तो शुं थाय? ए ज्ञान तो मारी साथे वही गयुं. हवे बाकीनाने ज्ञान छे ज नहीं तो नवी शोध केवी रीते करशे? पण एक व्यक्ति पोतानुं ज्ञान बीजाने आपे तो एमां कंईक फेरफार करशे, नवुं संशोधन करशे. एटले कहेवामां आवे छे के जो गुणी व्यक्ति पोतानी विद्या बीजाने आपे तो वैज्ञानिक शोधो थाय, औषधिया नवी नवी दवाओ शोधाय, पण विद्या आपी नहीं माटे शोध न थई.
नवी दवाओं पण न बनी। पेशों में इतनी प्रतिद्वंदिता हो गई है कि बड़ा छोटे को काम नहीं सिखलाता। पेशो એટલે ધંધા વ્યવસાયની વાત છે કે ધંધા વ્યવસાયમાં એટલી હરીફાઈ, પ્રતિદ્વંદિતા એટલે હરીફાઈ એટલી બધી વધી ગઈ છે કે મોટો નાનાને કામ નથી શીખવાડતો। ભાઈ હોય તો પણ, અથવા તો બીજો કોઈ વ્યક્તિ તો ઠીક છે, પણ ભાઈ ભાઈને પણ કામ નથી શીખવાડતો, એટલી ધંધામાં હરીફાઈ આવી ગઈ છે। सार्वजनिक जीवन में तो इतनी बीभत्स दिख पड़ती है कि चित्त व्याकुल हो जाता है। सार्वजनिक जीवन એટલે બાહ્ય આપણું જીવન છે, જે જાહેર જીવન કહી શકાય, એ જીવનની અંદર તો એટલી ખરાબ હાલત છે। બીભત્સ એટલે અહીંયા ખરાબ હાલત ગણવાની છે, ધૃણિત હાલત છે કે ધૃણા થાય એવી, એટલે કે ઘરની પરિસ્થિતિ આવી છે, પણ સમાજમાં તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ચિત્ત વ્યાકુલ થઈ જાય છે, એટલે કે એનું મન છે એ હેરાન પરેશાન થઈ જાય છે, કારણ કે કોઈ કોઈને શીખવાડતું નથી, આગળ લઈ આવવાની કોશિશ નથી કરતા। कितना काम बिगड़ता है इसकी तरफ ध्यान नहीं दिया जाता। भले काम बगड़े पण શીખવાડશે નહીં છતાંય તો कितना काम बिगड़ता है इसकी तरफ कोई ध्यान आपतुं ज નથી એમ કહીએ तो चाले। सारांश यह है कि ठीक समय से उपयुक्त काम न उठाकर और अपने काम में गर्व न रखकर उसके करने में दूसरों के प्रति अपनी जिम्मेदारी को न अनुभव कर अपने काम की एक एक तफसील को समझकर उसमें दत्तचित होकर परिश्रम के साथ उसे स्वयं न कर और उदारता के साथ उसे दूसरों को न सिखाकर हम अपना नाश कर रहे हैं। અહીંયા જો એને ચારેયનું મિક્સ કર્યું છે, ચાર વાતને મિક્સ કરીને આખું વાક્ય બનાવેલું છે, એટલે બહુ મોટું વાક્ય છે, પણ બરાબર જોજો કે અહીંયા શું કહેવા માંગે છે। એનો સારાંશ ટૂંકો ભાગ શું છે કે ઠીક સમય છે એટલે કે યોગ્ય સમયથી, ઉપયુક્ત કામ એટલે ઉપયુક્ત એટલે જે કામ કરવા જેવું હોય એ કામ આપણે ન ઉઠાકર, મતલબ કે કામ ન કરીને, અને આપણે પોતાના કામમાં આપણે ગર્વ નથી રાખતા, એટલે કે અભિમાન આપણા કામનું નથી હોતું, અને એના એ કામ કરવામાં આપણે બીજા પ્રત્યે આપણી જવાબદારીને અનુભવ નથી કરતા કે આપણે આ કામ કરશું તો બીજાને એનાથી લાભ કે નુકસાન શું થશે એની જવાબદારીને પણ આપણે અનુભવ નથી કરતા, અને આપણે આપણા કામની એક એક તફસીલ એટલે કે એક એક ભાગને, એક એક વસ્તુને समझीने, अहिया अपने काम की एक एक तफसील को समझकर, एक एक भाग ने समझीने उसमें दत्तचित होकर, दत्तचित એટલે તલ્લીન થઈ જાય, એમાં લીન થઈ જાય, બરાબર, એમાં મન લગાવી અને પરિશ્રમની સાથે સ્વયં ન કરે, એટલે કે આપણે જો અહીંયા શું કરીએ છીએ કે એક તો આપણે યોગ્ય કામ નથી કરતા, કામ કરીએ તો એના ઉપર આપણે ગર્વ નથી થતો, અને આપણે એ કામ કરવામાં બીજાની આપણે એ જવાબદારી બીજા પ્રત્યે શું છે એ નથી સમજતા, આપણે આપણા કામને વ્યવસ્થિત સમજી વિચારીને નથી કરતા, એની અંદર આપણે તલ્લીન કે ખૂબ મન લગાવીને કામ નથી કરતા, પોતે નથી કરતા, અને ઉદારતા એટલે ઉદારતાની સાથે આપણે બીજાને કામ પણ શીખવાડતા નથી, એને કારણે આપણે આપણો જ નાશ કરી રહ્યા છીએ। चारों मित्रों ने एक एक अंश हमारे दोषों का बतलाया। अंश એટલે ભાગ, ચારેય મિત્રો એક એક ભાગ આપણા दोष मतलब આપણો જે અહીંયા ભૂલ છે, વાંક છે એ કીધો। વાંક કરતા ભૂલ કહી શકાય, दोष એક એક કે આપણી શું ભૂલ છે આ વિકાસ ન થવામાં, કે આપણા દેશનો વિકાસ નથી થતો એનું કારણ શું, તો એને આપણે એક એક ભાગ આપ્યો છે। उन सबको मिलाकर मैंने उत्तर पूर्ण कर दिया। आखो जवाब એને આપી દીધો। હવે એ કહે છે કે આપણે શું કરવાનું છે, એને તો આપણે કીધું કે આપણે શું કરીએ છીએ કે આપણે એક તો યોગ્ય કામ નથી કરતા, પછી બીજા પ્રત્યે આપણે જવાબદારી નથી રાખતા, આપણા કામને આપણે સમજતા નથી, એના ઉપર આપણે ગર્વ નથી કરતા, બીજાને આપણે કામ શીખવાડતા નથી, આ બધું મિક્સ કરીને જવાબ આપી દીધો। હજી શું કહે છે જુઓ, यदि और भी सूत्रवत सत्य कोई जानना चाहे तो मैं कहूंगा। सूत्रवत केने कहेवाय, આપણે સૂત્ર એટલે દોરી, સૂત્રવત મતલબ એમ લાઈનસર, હારબંધ, એટલે કોઈને હજી આમ આગળ હારબંધ
સત્ય જાણવું હોય, મતલબ કે એક પછી એક, તો અહીંયા એક પછી એક જ આપણે શીખવાડતા ગયા છે. જો ક્રમબદ્ધ, કે પેલા આમ કરવું, પછી આમ કરવું, પછી આમ કરવું. તો અહીંયા હજી કે સૂત્રવત કોઈ જો સત્ય જાણવું હોય તો હું હજી કહીશ. શું કહેશે કે હમ નાગરિક, એટલે કે આપણે ભારતના નાગરિક કર્તવ્યો ઓર અધિકારો કો ભૂલ ગયે હે. કર્તવ્ય એટલે આપણી ફરજ, અને અધિકારને આપણે ભૂલી ગયા છીએ કે આપણી ફરજ શું છે, આપણા અધિકારો શું છે. बड़े से बड़े नेता के होते हुए भी हम साधारण जन उनसे कोई लाभ नहीं उठा रहे. આપણી પાસે તો કેટલા મોટા નેતાઓ હતા ત્યારે પણ, અને અત્યારે પણ છે, પણ આપણે જે સામાન્ય લોકો છે એ નેતાઓનો જે લાભ લેવો જોઈએ, લાભ લેવો એટલે એના વિચારોનો, એના કામોમાંથી પ્રેરણા લેવી, એ આપણે લાભ નથી લઈ રહ્યા. જેમ કે પેલા ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ હતા, ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી થઈ ગયા. તો એવા જે મહાન મહાન પુરુષો થઈ ગયા, એમનો જે લાભ લેવો જોઈએ એ લાભ આપણે લઈ શક્યા નથી. હમ ઉનકી મૂર્તિ કી સ્થાપના કરતે હે. આપણે બધે જુઓ, દરેક જગ્યાએ કોઈ ચોક હોય, ચોરાહા હોય, તો ત્યાં એની મૂર્તિ સ્થાપેલી હોય. સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ હોય, સરદાર પટેલની મૂર્તિ હોય, કે ગાંધીજીની મૂર્તિ હોય છે, સુભાષચંદ્ર બોઝની મૂર્તિ હોય, કોઈ પણ જગ્યાએ આપણે મૂર્તિ બધી સ્થાપના કરી દીધી છે, મતલબ સ્થાપી દીધી. ઉનકા જય જયકાર પુકારતે હે, એટલે કે એની જય બોલાવીએ છીએ આપણે. ઓર ઇસી में अपने धर्म की इतिश्री समझते हैं. આપણે આમાં જ આપણી ફરજ કે આપણો ધર્મ સમજીએ છીએ કે ભાઈ આપણે એની મૂર્તિ સ્થાપી દેવી, એની જય બોલાવવાની. આમાં જ આપણે આપણા ધર્મને, એટલે કે આપણી ફરજ સમજીએ છીએ, આપણો ધર્મ સમજીએ છીએ. હમ ઉનકે કહે અનુસાર ચલતે નહીં. આપણે એને જે વિચારો રજૂ કર્યા હોય, એને જે કીધું હોય એ પ્રમાણે ક્યારેય આપણે કરતા નથી કે ચાલતા નથી. આદેશો કે અનુરૂપ अपने जीवन का संगठन नहीं करते. સંગઠન કરવું એટલે વ્યવસ્થિત કરવું. આપણે જે મહાપુરુષોએ આદેશો આપ્યા હોય, જે વસ્તુ એને કીધેલી હોય એ મુજબ આપણે આપણું જીવન ચલાવતા નથી. યહી કારણ હે कि हम वही के वही है. આ જ મુખ્ય કારણ છે કે આપણે ત્યાંના ત્યાં જ છીએ, કારણ કે આપણા જે મહાપુરુષો કહી ગયા એ મુજબ આપણે ક્યારેય ચાલ્યા જ નથી. સંસાર વેગ સે ચલા જા રહા હૈ, કારણ કે જમાનો ફાસ્ટ છે. આપણે કહીએ ને વેગ સે ચલા જા રહા, મતલબ ફાસ્ટ છે. હમ તટસ્થ હૈ, આપણે તો એમનેમ છીએ. તટસ્થ મતલબ ન આગળ ન પાછળ, જેમ છીએ એમ જ. સામને સબ કુછ હૈ. જો જગતમાં અત્યારે બધું છે આપણી પાસે. જો આકર હમારા કામ કર દે, આપણી પાસે બધું છે. સામને સબ કુછ છે એટલે બધું છે આપણી પાસે, કે જે આપણું કામ અત્યારે કરવું હોય તો કામ કરવા માટે બધું આપણી પાસે હાજર છે. તમે જે જોઈએ તે મશીનરી છે, યંત્ર છે, અત્યારે તો સાધન સામગ્રી બધી છે. दूसरा क्या कर सकता है जब हम खुद कुछ नहीं करना चाहते. જો આપણે જ કંઈ ન કરવું હોય તો બીજો શું કરી દેવાનો છે? આપણે પેલા કંઈક કરવું હોય તો બીજો આપણને મદદ કરે ને, પણ આપણે જ કંઈ ન કરવું હોય તો બીજો મદદ ક્યાંથી કરશે? यदि हम ख्याल रखें कि देशभक्ति केवल व्याख्यान देने में नहीं है. યાદ રાખજો, દેશભક્તિ વ્યાખ્યાન એટલે ભાષણ દેવામાં નથી માત્ર, કે તમે આ જે નેતાઓ મહાપુરુષો ખાલી ભાષણ દે છે એમાં ખરેખર દેશભક્તિ નથી. કિંતુ પરંતુ ઠીક તરહ સે કામ કરને में है. કારણ કે યોગ્ય રીતે કામ કરવું એ દેશભક્તિ છે. ખાલી ભાષણ તો બધા આપે, પેલા કામ તો કરો. यदि हम यह अनुभव कर सके कि हम कर्तव्य ठीक प्रकार से करते हैं तो हम किसी भी देशभक्त से कम नहीं. યાદ રાખજો, દેશભક્તિનો મતલબ શું છે કે આપણે આપણું જે ફરજ છે, આપણો જે ધર્મ છે, આપણું જે કામ છે એ ઠીક પ્રકાર એટલે કે વ્યવસ્થિત કરવું જોઈએ. જો આપણે આપણું કામ વ્યવસ્થિત કરતા હોઈએ તો આપણે પણ દેશભક્ત જ છીએ અને કોઈ દેશભક્ત કરતા નીચા નથી. और बहुत से बड़े लोग हैं जो इस नाम से प्रसिद्ध किए गए हैं. આવી રીતે જ નામ થયેલું છે એ લોકોનું, કારણ કે એને એનું કર્તવ્ય બજાવ્યું હતું, એને ફરજ બજાવી હતી, એટલે એનું નામ છે એ પ્રસિદ્ધ થયેલું છે. यद्यपि हमारा कार्यक्षेत्र संकुचित ही क्यों न हो. આપણું કામ કે આપણે જે કામ કરીએ છીએ કદાચ નાના ક્ષેત્રમાં જ કેમ ન હોય. આપણે કદાચ આખા દેશની, આપણે નેતા નથી કે આખા દેશનું કામ કરવું પડતું હોય. આપણું કામ માનો કે
એક સોસાયટી પૂરતું હોય, આપણે એક દુકાન હોય તો એક એરિયા પૂરતી જ હોય, એટલે કે આપણું કાર્યક્ષેત્ર ટૂંકું જ ભલે હોય, નાનું ભલે હોય. હમ કેવલ ધોબી, દરજી, કિસાન, મજદૂર, દુકાનદાર, પહેરેદાર એટલે ચોકીદાર, ગાંવ शिक्षक ही क्यों न हो, गामडानो शिक्षक के खाली शिक्षक ज केम न हो, हमारा देश एकदम जाग उठेगा, मतलब कि आपणे जो आपणु काम, आपणु कर्तव्य, आपणी फरज बराबर करशु, ई पछी दर्जी होय, धोबी होय, खेडूत होय, दुकानदार होय, बधा ज पोतपोतानुं काम व्यवस्थित करशे तो देश छे ने एकदम जागशे, मतलब जागृत थई जशे अने उसके एक एक अंग में जान आ जाएगी, मतलब के जीवित थई जाशे देश, मतलब के विकसित थई जाशे. कारण के आपणे मेन तो ए ज काम छे ने के आपणे देशने विकसित केम करवुं. हमारे व्यक्तिगत जीवन के संगठित होते ही सारा देश और मनुष्य समाज स्वतः संगठित हो जाएगा. पहला आपणे व्यक्तिगत जीवन ने संगठित करवानुं, मतलब के आपणा जीवन ने व्यवस्थित करवानुं. संगठित एटले व्यवस्थित करवानुं छे. जो आपणे आपणा व्यक्तिगत एटले के पर्सनल जीवन ने, पोताना जीवन ने व्यवस्थित करशुं तो सारो देश एटले के आखो देश अने मनुष्य अने एम करता समाज स्वतः एटले पोते ज संगठित हो जाएगा, मतलब के व्यवस्थित थई जाशे. तमे खुद व्यवस्थित थाशो तो तमारो देश, तमारो समाज बधुं व्यवस्थित थशे. देश को केवल उपयुक्त नागरिकों की आवश्यकता है. उपयुक्त एटले ऊपर दर्शावेला, किसी दूसरे प्रकार के मनुष्य या वस्तु की नहीं है. नहीं है, नहीं है. केवा माणसोनी आवश्यकता, जरूरियात छे. आवश्यकता एटले जरूरियात, के जे पोतानुं काम बड़ी ईमानदारी से करे, निष्ठा से करे, बीजाने काम शीखवाड़े, आवा व्यक्तिओनी आपणे जरूर छे. बीजा एवा कोई विशिष्ट खास व्यक्तिओनी जरूर नहीं. जो एने 3 વાર कीधुं छे के नहीं है, नहीं है, नहीं है. तो अहींया आपणो पाठ आ पूरो थाय छे. हवे प्रश्न जवाब छे. ए प्रश्न जवाबनी आपणे जो वात करीए तो अहींया एक एक पेरेग्राफमांथी ज एक प्रश्न जवाब छे. छतांय हुं थोड़ी माहिती आपी दઉં. शब्दार्थ अने मुहावरा आपेला छे ए तमे जोई लेजो. तो अहींया पहला विकल्प है, प्रत्येक नागरिक को पूर्णतः लगन एवं निष्ठा के साथ कार्य करना चाहिए. तो एमां जवाब आवशे ईमानदारी. आपणे ईमानदारीथी काम करवानुं छे, एटले पहेलो विकल्प जे छे एमां आवशे ईमानदारी. पछी बीजो विकल्प छे, वृद्ध ईसाई पादरी ने कहा. शुं कीधुं तुं एने के तुम लोग अपने काम में गर्व नहीं लेते, ड छे ते, तुम लोग अपने काम में गर्व नहीं लेते. त्रीजो छे, भगवान की मूर्ति की स्थापना करने के बाद आपणे भगवाननी मूर्ति स्थापीए पछी शुं करवानुं छे, तो के उनके कहे अनुसार चलना चाहिए. एने कीधुं छे ए मुजब चालवानुं छे. हवे एक एक वाक्यमां उत्तर छे कि लेखक को किस बात की खपत है. तो लेखक को देश की उन्नति या विकास क्यों नहीं हो रहा, इस बात की एक मिनट. देश का विकास या उन्नति क्यों नहीं हो रही ये जानने की खपत है. खपत एटले धून, लगन. केने एवुं शुं धून लागी छे के देशनो विकास शा माटे नथी थई रह्यो. बीजो क्वेश्चन है, कुटुंब व्यवस्था किस प्रकार नष्ट हो गई है. तो कुटुंब व्यवस्था शा माटे नष्ट थई गई है. तो एनो जवाब है कि बड़े बूढ़े लोग जो होते हैं वो अपना ज्ञान अपने पुत्रों को नहीं देते, इसके कारण कुटुंब व्यवस्था नष्ट हो गई है. हम किसकी जय जयकार करते हैं. हम बड़े बड़े नेताओं की जय जयकार करते हैं. सच्चा देशभक्त कौन है. सच्चा देशभक्त वह है जो अपना काम या कर्तव्य ठीक से करता है. हवे त्रीजो छे, 2-3 वाक्यों में उत्तर लिखिए. हमारे देश में किस प्रकार जागृति आ सकती है. तो इनो जवाब छे कि
हमारे देश के लोग अपने काम में गर्व नहीं लेते, अपनी जिम्मेदारी नहीं समझते, हमको श्रम का महत्व नहीं है, मतलब कि हम आलसी है और हम अपना काम दूसरों को नहीं सिखाते, अपनी विद्या दूसरों को नहीं देते। इन बुराइयों को दूर करने से हमारे देश में जागृति आ सकती है। बीजो प्रश्न है, मनुष्य समाज को संगठित करने के लिए हमें क्या करना चाहिए? तो मनुष्य समाज को संगठित करने के लिए हमें अपने नेताओं द्वारा बताए गए मार्ग पर चलना चाहिए, उनके आदेशों के अनुसार अपने जीवन को जीना चाहिए। हमें इस बात का ध्यान रखना चाहिए कि हमारा कार्य क्षेत्र संकुचित या छोटा हो या बड़ा हो, हमें अपना काम ठीक तरह से करना चाहिए। जब हम अपने जीवन को संगठित करेंगे तो अपने देश और समाज को संगठित कर सकते हैं। तुम लोगों में उदारता नहीं है कथन का आशय स्पष्ट कीजिए। उदारता शब्द का अर्थ यह है कि किसी को आगे बढ़ने देना। हम जो लोग आगे बढ़ते हैं उनको रोक लेते हैं और किसी को अपनी योग्यता दिखलाने का मौका नहीं देते। जो व्यक्ति विकास कर रहा है, हम उसके मार्ग में अवरोध पैदा करते हैं और अपनी विद्या दूसरों को न सिखाकर उसको नष्ट कर देते हैं। हमारे देश के लोगों में यह उदारता नहीं है कि जिसकी जरूरत है उसको हम वो चीज या वस्तु दे। इस तरह यह कथन का आशय स्पष्ट होता है कि तुम लोगों में उदारता नहीं है। હવે સવિસ્તાર ઉત્તર છે। હવે આમાં આપણે ચારે ચાર પ્રશ્નના જે વાક્યો હતા ને એ જ લખવાના છે, એટલે આપણે અત્યારે નહીં જવાબ લખીએ કારણ કે મોટા પ્રશ્નો છે કે ईसाई पादरी ने लेखक के प्रश्न का उत्तर किस प्रकार दिया, એટલે એ આપણો પહેલો જે પેરેગ્રાફ હતો એનો ईसाई पादरीનો જવાબ હતો એ। બીજો હતો વૃદ્ધ સરકારી કર્મચારીએ જે ઉદાહરણો આપ્યા એની વાત કરવાની છે। અને ત્રીજો એક बड़ी वृद्धा स्त्री ने प्रश्न का उत्तर किस प्रकार दिया ए, અને देश को कैसे नागरिकों की आवश्यकता है और क्यों, ई लास्ट આપણે પેરેગ્રાફ જોયો તો એ છે। અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ।